નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર। ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણમાં આજનો આપણો બીજો લેક્ચર। તો છેલ્લા લેક્ચરમાં મહત્વનો એક પ્રશ્ન સમજ્યા હતા, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ। તો એ નિયમ પછીનો આજનો આપણો ટોપિક છે એની અગત્યતા, કે શું કામ આપણને ઉપયોગી છે। તો એક તો પૃથ્વી સાથે આપણે જકડી રાખતું બળ, એક અગત્યતા। પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે ગુરુત્વાકર્ષણની અગત્યતા જણાવો અથવા તો ગુરુત્વાકર્ષણની લાક્ષણિકતાઓ જણાવો। તો 2 માર્કમાં હોય તો 4 એની લાક્ષણિકતા દર્શાવવી પડે। તો પેલું કે પૃથ્વી સાથે જકડી રાખતું બળ। નંબર 2, ચંદ્ર કે ઉપગ્રહ પૃથ્વીની ફરતે પરિભ્રમણ। તો એ કેને આભારી છે? ગુરુત્વાકર્ષણને। તો ચંદ્ર અને ઉપગ્રહ છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, એ પાછળનું રીઝન પણ શું છે? ગુરુત્વાકર્ષણ। નંબર 3, સૂર્યના ફરતે પૃથ્વી તેમજ અન્ય ગ્રહોનું પરિભ્રમણ। આ પણ કેને આભારી છે? ગુરુત્વાકર્ષણને આભારી છે। નંબર 4, સૂર્ય અને ચંદ્રના કારણે દરિયામાં જે ભરતીઓટ આવે છે, તો એ ગુરુત્વાકર્ષણને આભારી છે। તો આ 4 લાક્ષણિકતા કયો અથવા તો એની અગત્યતા કયો। ફરીથી એકવાર જોઈ, પ્રશ્ન એવો હોય કે ગુરુત્વાકર્ષણની સાર્વત્રિક નિયમની લાક્ષણિકતા જણાવો। તો નંબર 1, પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે। નંબર 2, ચંદ્ર અને ઉપગ્રહ જે આપણા પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, એ પણ આને આભારી છે। નંબર 3, સૂર્યની પરથી આખું જે બ્રહ્માંડ છે, સૂર્યમંડળ છે, એ જે પરિભ્રમણ કરે છે, એ પણ આને આભારી છે। અને નંબર 4, દરિયામાં જે ભરતીઓટ આવે છે, એ પણ ગુરુત્વાકર્ષણને નિયમને આભારી છે। તો આમ આ 2 માર્કમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। હવે આગળનો પ્રશ્ન આપણે સમજીએ, મુક્ત પતન। તો મુક્ત પતન શું છે એ આગળનો પ્રશ્ન છે, જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। આગળનો પ્રશ્ન છે, મુક્ત પતન એટલે શું? તેની વિશેષતાઓ જણાવો। તો પહેલા સમજીએ મુક્ત પતન એટલે શું। ચેપ્ટર નંબર 8 ગતિમાં મુક્ત પતન સમજી ગયા છો, પણ છતાં બીજી વાર મુક્ત પતન એટલે શું અને એની વિશેષતાઓ શું વિશિષ્ટ છે। તો મુક્ત પતન કેને કહેવાય? કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી બાહ્ય બળ આપ્યા વગર, અમુક ઊંચાઈ પદાર્થ પકડ્યો છે, એને હું બાહ્ય બળ આપ્યા વગર
આને અહીંથી હું છોડી દઉં, અહીંથી હું છોડી દઈશ તો આ પદાર્થ ક્યાં આવશે? નીચે. તો નીચે આવે છે એની પાછળનું કારણ એને કોઈ બળ લાગે છે. 9મા ચેપ્ટરમાં ભણી ગયા કે જ્યાં સુધી કોઈ પદાર્થને બાહ્ય બળ ન મળે ત્યાં સુધી એ પોતાની અવસ્થા જાળવી રાખે. સ્થિર હોય તો સ્થિર, એની ગતિમાં હોય તો ગતિમાં રહેશે. તો અહીંયા શું થાય છે? આ પદાર્થને મેં પકડી રાખ્યો છે, હું આ છોડી દઉં તો મેં બાહ્ય બળ કોઈ નથી આપ્યું, બાહ્ય બળ આપેલું નથી, છતાં એ નીચેની તરફ ગતિ કરે છે, મતલબ એના ઉપર એક બળ લાગ્યું, જે આપણે સમજી ગયા છીએ. કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ. તો કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણના બળની અસર હેઠળ પદાર્થ અમુક ઊંચાઈથી નીચે આવે, સુરેખ પથ પર આવશે, નીચે સીધી રેખામાં. તો સુરેખ પથ પર જે ગતિ કરે છે તો આ ગતિને મુક્ત પતન કહેવાય. તો આ પદાર્થ શું કરે છે? મુક્ત પતન. રેડી? તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવું થવાનું છે. તો મતલબ કે આ પદાર્થના કાંઈક વેગ પ્રાપ્ત કરે છે. શરૂઆતનો વેગ કેટલો એનો? 0. હવે એમાં કાંઈક વેગ આવવાનો છે, કેટલો આવે છે એનાથી આપણે અત્યારે મતલબ નથી. તો મુક્ત પતન એટલે શું સમજી ગયા? કે અમુક ઊંચાઈએથી ગુરુત્વાકર્ષણની બળ હેઠળ પદાર્થ સુરેખ ગતિ કરે છે, જેને મુક્ત પતન કહેવાય. રેડી? અમુક ઊંચાઈ લઈ ગયા પદાર્થને બાહ્ય બળ નથી આપતા, છોડી જ દેવાથી એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો એ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પદાર્થ નીચેની તરફ ગતિ કરશે. એ ગતિ કેવી હશે? સુરેખ હશે, જેને મુક્ત પતન કહેવાય. હવે એની વિશિષ્ટતા શું છે? એટલે કે એની અગત્યતા શું છે? તો મુક્ત પતન થતો જે પદાર્થ છે એનું પ્રારંભિક વેગ તો 0. શરૂઆતનો વેગ કેટલો? 0. હવે સમય જતા એના વેગમાં શું થશે? વધારો. તો વેગમાં જે વધારો થાય છે એ નિયમિત વધારો હશે. વધારો કેવો હશે? નિયમિત. તો હું પેલું જ લખું, મુક્ત પતન થતા પદાર્થના વેગમાં નિયમિત વધારો થાય છે. તો વેગમાં વધારો થતો હોય એને તો પ્રવેગ કહેવાય, અને એ નિયમિત વધારો છે તો આને નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ચલો નંબર 2 કે મુક્ત પતન થતો પદાર્થ છે એની દિશા બદલશે નહીં. દિશા જે છે એકને દિશા રહેવાની છે. એટલે હું લખું નંબર 2, આ પદાર્થની દિશા બદલતી નથી. ચલો નંબર 3, વેગમાં કેવો વધારો થાય છે? એક સરખો. તો આ પદાર્થ વેગમાં વધારો 9.8 મીટર પર સેકન્ડ જેટલો થાય છે. એનો જે વેગ વધે છે એ વેગ એક સરખો વધશે. દરેક સેકન્ડે કેટલો વેગમાં વધારો થશે? 9.8 મીટર પર સેકન્ડ જેટલો. અહીં g નું મૂલ્ય છે, આગળનો પ્રશ્ન આવવાનો છે, એટલે 9.8 એના મુક્ત પતન થતો પદાર્થ હોય એમાં એટલો વધારો થાય. છેલ્લો મુદ્દો કે ગેલિલિયોના નિયમ મુજબ કે જે મુક્ત પતન થતો પદાર્થ છે ઈ એના દળ અને આકાર પર આધાર રાખતું નથી. ચલો આ સમજીએ. દળ અને આકાર પર આધાર રાખતું નથી મતલબ કે કોઈ નાનો પથ્થર હોય અને મોટો પથ્થર હોય, બેને એક સમયે જ છોડવામાં આવે તો એ પૃથ્વી પર એક સરખા સમયે જ પહોંચે. વાસ્તવિક
શક્ય નથી. શું કામ? કે મોટો પદાર્થ હોય નાનો પદાર્થ હોય, સીધી વાત છે. આપણને ખબર છે કે મોટો પદાર્થ નાનો પદાર્થ છોડશું તો પેલા મોટો પદાર્થ ઝડપથી નીચે પહોંચી જાય. એની પાછળનું રીઝન વાતાવરણ છે. કારણ કે વાતાવરણ એને અવરોધ પહોંચાડે છે એટલે આવું થાય છે. નહીતર એક ખાલી પીછું એટલે કાગળ હોય ઈ અને પથ્થરને બેને જો છોડવામાં આવે, માત્ર ગુરુત્વાકર્ષણની જ અસર હોવી જોઈએ, બીજી અસર કોઈ ન હોય તો બંને પદાર્થ એક સાથે પૃથ્વી પર પહોંચશે. એટલે દળ અને આકાર એનો જે છે આકાર એના ઉપર કોઈ આધાર રાખતું નથી. એમાં સરખો જ વધારો થશે. કેટલો? 9.8 મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે એટલે એક સમયે બે પહોંચશે. તો આ મુક્ત પતનના 4 એની વિશેષતા છે, અગત્યતા છે, જે આપણા માટે મહત્વની છે. હવે આપણો આગળનો પ્રશ્ન આને અનુરૂપ જ છે, ગુરુત્વ પ્રવેગ. જે આપણે પ્રવેગ ભણી ગયા છે, હવે ગુરુત્વ પ્રવેગ. તો માત્ર શબ્દમાં થોડોક ફેર છે. પ્રવેગ છે અને ગુરુત્વ પ્રવેગ કહેશું. શું કામ? કે આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ ભણીએ છીએ, તો ગુરુત્વાકર્ષણના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય એને આપણે ગુરુત્વ પ્રવેગ કહેશું. તો ચલો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે ગુરુત્વ પ્રવેગ જોઈએ. ચલો મિત્રો, નેક્સ્ટ મહત્વનો પ્રશ્ન, ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી, સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો ગુરુત્વ પ્રવેગ મેં તમને હમણાં કહી દીધું કે ગુરુત્વાકર્ષણના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો એની વ્યાખ્યા લખવી હોય તો લખી લ્યો. કોઈ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. કોઈ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. હવે સ્મોલ જી છે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહેશું. ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી. આ જી શું છે? આગળના લેક્ચર, પહેલા લેક્ચરમાં ભણી ગયા. આ જી, કેપિટલ જી, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો આ જી અને આ જી વચ્ચે એક સમીકરણ મળવાનું છે, સૂત્ર મળવાનું છે. એ સૂત્ર આપણે મેળવવાનું છે. તો હવે હું એ ધારી લઉં, ધારો કે એક પદાર્થ છે, ધારો કે પૃથ્વીનું દળ me છે, પૃથ્વીનું દળ me છે અને તેની ત્રિજ્યા re છે, અને એની ત્રિજ્યા re છે. બીજા પદાર્થનું દળ m છે અને બંને પદાર્થ વચ્ચેનું લંબ અંતર d હોય તો, ચલો આટલું તો આપણે આગળ સાર્વત્રિક નિયમમાં ભણી ગયા હતા. તો આના ઉપરથી આપણને એક સૂત્ર મળ્યું હતું, F બરાબર G ઇન્ટુ m ગુણ્યા m છેદમાં d વર્ગ. આટલું આપણે ભણી ગયા હતા. પણ અહીંયા આપણે પૃથ્વી છે, પૃથ્વીનું દળ કેટલું લીધું? me. તો અહીંયા હું m ની જગ્યાએ me લખું છું. રેડી? હવે આ સૂત્રને સમીકરણ નંબર 1 આપી દે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમને યાદ છે, F બરાબર ma
F બરાબર ma આને હું સમીકરણ નંબર 2 આપું. આ જાણો છો F બરાબર ma ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે સાબિત કર્યું હતું F બરાબર ma. તો અહીંયા a છે એ શું છે? પ્રવેગ. પણ આપણે શેની વાત કરવાના છે? ગુરુત્વ પ્રવેગની. તો I પ્રવેગ છે અને I પ્રવેગ છે, માત્ર નામ બદલું. અહીંયા આપણે ગુરુત્વાકર્ષણની વાત કરીએ છીએ એટલે પ્રવેગની જગ્યાએ શબ્દ શું વાપરશું? ગુરુત્વ પ્રવેગ. તો a ની બદલે હું શું લખી શકું? g. રાઈટ? તો લખીએ a બરાબર g લેતા a બરાબર શું લેશું? g. તો આપણને એ સમીકરણ f બરાબર mg મળશે. મેં માત્ર શું કર્યું? એની જગ્યાએ શું લખ્યું? g. અહીંયા a હતો એની જગ્યાએ મેં લખ્યું માત્ર g, કારણ કે ગુરુત્વ પ્રવેગ અને પ્રવેગ બંને એક સરખા જ છે. રાઈટ? તો હવે જો આ f અને if, તો f છે આના બરાબર આ હોય, આના બરાબર આ હોય અને સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 1 અને 3 બે f બરાબર છે. તો આના બરાબર આના બરાબર આ, તો બંને એકબીજા બરાબર થશે. સીધી વાત છે, સાદું મેથ છે. રેડી? તો હું આને આના બરાબર આના બરાબર, તો આ બંને એકબીજા બરાબર થાય તો આને આમ લખી શકું mg, સ્મોલ m, mg બરાબર કેપિટલ G કેપિટલ me ગુણ્યા સ્મોલ m છેદમાં d વર્ગ. હવે આપણે g જોઈ છે તો m ગુણાકારમાં બરાબરની સામે જાય તો ભાગાકારમાં, તો આના બરાબર આવું મળે g બરાબર કેપિટલ G એને ગુણ્યા me એને ગુણ્યા સ્મોલ m છેદમાં d વર્ગ. તો હતા જ, હવે આવ્યા કોણ? સ્મોલ m આવ્યા. રેડી? હવે જો આ તો બે m કેન્સલ, તો વધ્યું શું? g બરાબર કેપિટલ G me છેદમાં d વર્ગ. હવે આ ત્રણની કિંમત આપણે મૂકીએ તો આપણને g નું મૂલ્ય મળશે. હવે જો આપણે જે જોતું હતું એ આ છે. રાઈટ? બે પદાર્થ વચ્ચેનું અહીંયા પૃથ્વી છે અને આ એક બીજો પદાર્થ છે. રેડી? આના કેન્દ્ર ને આના કેન્દ્ર વચ્ચેના અંતરને d કહેવાય. રેડી? અને અંતરને d કહેવાય. તો આનું મૂલ્ય જાણતા હોય, પૃથ્વીનું દળ જાણીએ છીએ, તો આના અને આનું g નું મૂલ્ય છે આગળના સમીકરણ પરથી એનું મૂલ્ય મળે, એનું મૂલ્ય ફિક્સ છે. તો આ ત્રણેયની કિંમત મૂકીએ તો આપણને g નું મૂલ્ય મળે. તો g બરાબર આ બધાની કિંમત મૂકવામાં આવે, અહીંયા જે d છે ઈ d જો ખરેખર તો એ પૃથ્વીની ત્રિજ્યા થવાની છે. શું કામ? કે કોઈ આ પૃથ્વી છે એની ઉપર પદાર્થ છે, એ પદાર્થ તો સાવ નહીવત બરાબર થવાનો છે. પૃથ્વી છે, પૃથ્વી એની સરખામણીમાં બીજા કોઈ પદાર્થનું દળ છે એ નહીવત થશે. રેડી? તો અહીંયાથી આ પદાર્થને ઉપર હાવ નહીવત ગણો, માત્ર ટક્કા બરાબર ગણો, તો આના કેન્દ્રથી આના કેન્દ્ર વચ્ચેનું અંતરને આપણે d કહીએ, પણ ખરેખર તો એ ત્રિજ્યા થઈ જાય ને, પૃથ્વીની ત્રિજ્યા થઈ જાય re. ઈ શું થઈ જાય? આને d કયો તોય ભલે, re કયો તોય ભલે, બે સરખું થશે.
જો પૃથ્વી ઉપર કોઈ પદાર્થની વાત કરતા હોય ત્યાં RE બરાબર D થશે, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા અહીંયા મૂકી દેવામાં આવે તો આપણને g નું મૂલ્ય મળશે. તો આ ત્રણેયની કિંમત મૂકીએ તો આપણને જવાબ મળશે 9.8. કેટલો મળવાનો છે? 9.8. તો g નું મૂલ્ય કેટલું? 9.8. હા બદલે, g નું મૂલ્ય બદલે. ક્યારે બદલે? જો પૃથ્વીની ત્રિજ્યા બદલે તો. રાઈટ? પૃથ્વી આપણી એક્ઝેક્ટ ગોળ નથી. પૃથ્વી આપણી એક્ઝેક્ટ ગોળ નથી, એટલે r નું મૂલ્ય બદલવાનું છે. વિષુવવૃત્ત સમાજમાં ભણો છો, વિષુવવૃત્ત બાજુ આપણી પૃથ્વી થોડી બહારની તરફ છે, ધ્રુવ પ્રદેશ બાજુ ચીપકેલી છે, તો એટલે r નું મૂલ્ય વિષુવવૃત્ત બાજુ વધશે, તો અહીંયા g નું મૂલ્ય કેવું હશે? ઘટેલું. જ્યારે ધ્રુવ પ્રદેશ બાજુ g નું મૂલ્ય ઊંચું હશે. રાઈટ? તો આનું મૂલ્ય બદલે તો આ બદલે, પણ આપણે એના મૂલ્યની અત્યારે કિંમત મૂકવાની કાંઈ છે ને. આપણે તો ખાલી અત્યારે g વચ્ચેનો સંબંધ મેળવવાનો કીધો હતો, એટલે આ પ્રશ્ન માત્ર તમારે અહીંયા સુધી દર્શાવવાનો છે. g બરાબર કેપિટલ G me છેદમાં b વર્ગ, સમીકરણ નંબર 4, જે આપણું માગેલ સમીકરણ છે. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. હવે આજના ટોપિકમાં ત્રણ વસ્તુ સમજ્યા. એક, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણની અગત્યતા. બીજા નંબરની વિશેષતા મુક્ત પતન અને એની વિશેષતા. અને ત્રીજું, ગુરુત્વ પ્રવેગ અને એનું વ્યાપક સૂત્ર. તો આજના ત્રણે ત્રણ ટોપિક મહત્વના હતા, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર સમજીને બે વાર લખવા, એકવાર જોઈને અને એકવાર મોઢે. આમાં કોઈને પ્રશ્ન હોય તો, કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવશો. ગુરુત્વ પ્રવેગ છે એ 3 માર્કનો પ્રશ્ન બને. આગળના જે બે પ્રશ્ન હતા એ 2 માર્કનો પ્રશ્ન બને. હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી હરિઓમ અસ્તુ.